ઘોઘાના પીપરલા ગામે બનેલ હત્યાના બનાવનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા આરોપીઓને ગુનેગાર ઠેરવીને આજીવન કેદની સજા ફટકારી હતી, જેની પ્રાપ્ત માહિતી મુજબ ગત તારીખ 29 જુલાઈ 2024ના રોજ મેહુલભાઈ નાનુભાઈ બારૈયા અને તેમના પિતા નાનુભાઈ બચુભાઈ બારૈયાએ વેલજીભાઈ વશરામભાઈ બારૈયા પર તલવારના આડેધડ ઘા ઝીંકી હત્યા કરી હોવાની ફરિયાદ રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ નોંધાવી હતી। જો કે વેલજીભાઈની જમીનમાં બકરા ચરાવ્યા હતા અને નીલગીરીનું ઝાડ કાપી હતું, જે બાબતે ઠપકો આપતા બંને અવારનવાર ઝઘડો કરતા હતા। ત્યારે દૂધ ભરીને બાઇક પર પરત આવતા હતા ત્યારે પિતા પુત્રે તલવાર સહિતના હથિયારો વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી હતી, જે બનાવ હત્યામાં પરિણમ્યો હતો, જેનો કેસ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજની અદાલતમાં ચાલી જતા લેખિત મૌખિક દલીલો, દસ્તાવેજી પુરાવા, સાક્ષીઓની જુબાની વગેરેને ધ્યાનમાં લઈને મેહુલભાઈ નાનુભાઈ બારૈયા અને તેમના પિતા નાનુભાઈ બચુભાઈ બારૈયાને આજીવન કેદની સજા અને પ્રત્યેકને ₹10,000નો દંડ અદાલતે ફટકાર્યો હતો। એ બાજુ તો મારું નામ નીતિન ગોવિંદભાઈ નાગર, એડવોકેટ, ભાવનગરમાં છેલ્લા 15થી સેશન લોડમાંથી પ્રેક્ટિસ કરું છું। આ કામના આરોપી મેહુલભાઈ નાનુભાઈ બારૈયા, નાનુભાઈ બચુભાઈ બારૈયાને ઘોઘા પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી રાહુલભાઈ વેલજીભાઈ બારૈયાએ એ મતલબની ફરિયાદી નોંધાવી હતી તારીખ 29/7/2024ના રોજ કે તેના પિતાને આ કામના બંને આરોપી એક સાથે મળીને તમે તલવારથી માથામાં છૂંદી માથું લોહી લુહાણ કરી અને પિતાનું મોત નિપજાવ્યું હોય તે મુજબનો ગુનો નોંધાવેલો હતો, જેની નામદાર સેશન કોર્ટમાં ભાવનગર સેશન કેસ નંબર પર 116/24 જે નામદાર HS મુળિયા સાહેબની કોર્ટમાં હાલી જતા તેમાં તમામ સાક્ષી પુરાવો તથા વીજ પ્રોસિક્યુટર તરીકે હું રોકાયેલો તથા મારી MR જોશી સાહેબ, MB જોશી સાહેબની સાથે ગાઈડલાઈન મુજબ આ આરોપીઓને બંનેને આજીવન સખત કેદની સજાનો હુકમ કર્યો છે અને ₹10,000નો પ્રત્યેક આરોપીએ દંડ કરેલો છે અને જો દંડ ન પડે તો વધારે 6 માસની સજાનો હુકમ કર્યો છે।